નશાવાળી આયુર્વેદિક સિરપ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે બોટાદના ધારાસભ્યએ રજૂઆત કરી છે। ગુજરાત રાજ્યમાં નશાવાળી આયુર્વેદિક સિરપ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક સિરપના નામ ઉપર ઝેરી કેફી પીણું ગુજરાતના દરેક જિલ્લામાં વેચવામાં આવી રહ્યું છે, જેના કારણે યુવાનોમાં નશાની આદત પડી જતી હોય છે અને ગુજરાતનું યુવાધન આ કેફી સિરપના રવાડે ચડતું જાય છે। ત્યારે તાજેતરમાં જ નડિયાદમાં આ ઝેરી સિરપ પીવાથી 5 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, જેથી ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવી ઘટનાઓ ફરી વખત ના બને તેના માટે તાત્કાલિક આવી ઝેરી સિરપ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેમજ સિરપનું ઉત્પાદન કરતી કંપની અને કંપનીના માલિકો ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે। આયુર્વેદિક સિરપના નામે ધોમ વેચાણ થઈ રહ્યું છે, જ્યારે તાજેતરમાં નડિયાદ ખાતે આયુર્વેદિક સિરપ પીવાથી 5 કરતાં વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા છે। એટલે કે આ જે નશાકારક જે સિરપ છે, ઝેરીલું સિરપ છે, તેમાં ખૂબ જ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે છે અને યુવાનો આ નશાના રવાડે ગુજરાતના ચડી રહ્યા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક માંગણી કરી છે લેખિત કે ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવા આયુર્વેદિક સિરપો અલગ અલગ પાનના ગલ્લાઓમાં ઉપર મળી રહ્યા છે, અલગ અલગ પ્રોવિઝન સ્ટોરોમાં મળી રહ્યા છે અને આની ઉપર કોઈ પણ પ્રકારનું અંકુશ મૂકવામાં આવ્યું નથી, તો જેના કારણે અનેક જિલ્લાઓમાં આવી ઘટનાઓ બનતી જાય છે અને યુવાનો નશાના રવાડે ચડતા જાય છે। જેવી રીતના નડિયાદમાં 5 કરતાં વધારે આવા આયુર્વેદિક સિરપ પીવાથી મૃત્યુ થયા છે, તો બીજા પણ જિલ્લામાં આવી મોટી ઘટના ન બને તો તાત્કાલિક અસરથી આવા આયુર્વેદિક સિરપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। સાથોસાથ આ જે આયુર્વેદિક સિરપ ઉત્પાદન કરતી જે કંપનીઓ જે છે, જે માલિકો છે, તેની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ઉપર તાત્કાલિક અસરથી એની ઉપર રોક લગાવવામાં આવે તેવી હું માનનીય મુખ્યમંત્રીશ્રીને માંગણી કરું છું।